આજરોજ અમારા ગામમાં બીજેપી પ્રેરિત જે સ્નેહ મિલનનો કાર્યક્રમ અહીંયા નાનકડો રાખ્યો હતો 60-70 જણા એ ભેગા થયા હતા. 60-70 જણા હાટું થઈ અને 40 તો પોલીસ બોલાવી, 40 બહારથી બોલાયા તરી મારા ગામના. અને આવા તાઇફાઓ એક તો ધારાસભ્ય અહીંયા 2.5 વર્ષે અહીંયા હાજર થયા છે. તો અમારા ગામ લોકોની એવી લાગણી હતી અને માગણી હતી કે ભાઈ આપણે સાહેબશ્રીને કંઈક રજૂઆત કરીએ. તો મેં કીધું સારું, ચાલો આપણે આવેદનપત્ર સાહેબને આપી દઈએ. માનનીય ઉપાધ્યક્ષશ્રી આવવાના હતા, માનનીય સાંસદશ્રી આવવાના હતા, પણ હવે કોઈ કારણોસર એ લોકોનો કાર્યક્રમ રદ રહ્યો છે. આ ખાલી ધારાસભ્ય એક આવી ગયા છે અને એમ લોકોએ અહીંયા ભજીયા થોડાક બનાવ્યા હતા અને આયોજન કરી અને અંદર બહારથી ખેડૂતોને અંદર જવું હોય તો પાસ લેવા પડ્યા કે અંદર આવો તો પાસ. હવે ભજીયાના પાસ હતા કે સ્નેહ મિલનના એ અમને કંઈ જાણ નથી, કારણ કે અમને પોલીસે ડિટેન કરી નાખ્યા હતા અને અમે શાંતિપૂર્વક સાહેબની રજૂઆતથી અમે બેસી ગયા હતા અને ખેડૂતો કોઈ અંદર ગયા નથી. આપ જોઈ શકો છો, બહાર હજારો ખેડૂતો બહાર ઊભા છે મારા ગામના. શું રજૂઆત હતી તમારી? રજૂઆત અમારી અગરિયાઓને અત્યારે આ કમોસમી વરસાદ થયો એટલે અગરિયાઓને લેટ થયું અંદર જવામાં, એટલે પ્રથમ ફાલની નુકસાની એમને આવી. એટલે પ્રથમ ફાલની એટલે એ લોકોને 50-70 રૂપિયા પહેલાં ફાલમાં વધતા હોય એની રજૂઆત હતી. મારા ગામમાં માલધારી પરિવારના 250 ઘર છે, તો માલધારીઓને કંઈક પેકેજ ઘાસચારાનું કરો અથવા ડેરી થ્રુ જે એની મર્યાદામાં સહાય મળતી હોય એ આપો. ખેડૂતોનું તમામ દેવું માફ કરો. આ 18,000 રૂપિયામાં લોલીપોપમાં કંઈ વરે નહીં. અને એક અમારે અહીંયા પોપટારી જવાનો રસ્તો, એક અમારે અહીંયા ભગાસર જવાનો રસ્તો, એક અમારે અહીંયા હસનભાઈ ચત્તીના ઘરવાળો રસ્તો, અત્યંત પરેશાનીવાળા રસ્તા છે. એની અમારે રજૂઆત કરવાની હતી કે તમે કંઈક ગાઈડન્સ આપો તો અમે એને રિપેરિંગ કરાવી, ચાલુ કરાવી અને વ્યવસ્થિત ખેડૂતોને ખેતરે જાય એવું કરી દઈએ. આજ અમારી આગામી રણનીતિ શું રહે છે? આગામી રણનીતિ હવે આ રીતની તાનાશાહી કરશે તો અમે આ તાનાશાહીઓની ભેગા જ રહેલા. 30 વર્ષથી અમે આના ભેગા જ હતા. એની સિસ્ટમ બધી અમને આવડે છે, તો નો છૂટકે અમારે એ સિસ્ટમ ઉપર ઉતરવું પડશે.